સુરેન્દ્રનગરમાં વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે એસપી પ્રેમસુખ ડેલુએ લાલ આંખ કરી છે। શહેરમાં રહેતા અનિલ હીરા પરમારે પોતાની જરૂરિયાત સમયે ચાલા બાંભવા અને હિતેશ ખરગિયા પાસે આશરે 51 લાખની કિંમતના 35 તોલા સોનાના દાગીના ગીરવે મૂકી નાણાં ઉછીના લીધા હતા। અરજદારે તમામ નાણાં પરત ચૂકવી દીધા હોવા છતાં સામવાળા શખ્સો વધુ નાણાંની માંગણી કરી દાગીના પરત આપતા નહોતા। આ મામલે અનિલે એસપીને રૂબરૂ મળી રજૂઆત કરી। ફરિયાદની ગંભીરતાને સમજીને પ્રેમસુખ ડેલુએ સીટીએ ડિવિઝન પોલીસને ત્વરિત કાર્યવાહીના સંદેશ આપ્યા હતા। પોલીસના કડક વલણને પગલે સામાવાળાઓએ દાગીના પરત કરવાની તૈયારી બતાવી હતી અને અંતે 51 લાખની કિંમતનું સોનું અરજદારોને પરત અપાવી પોલીસે તેમને ન્યાય અપાવ્યો હતો। અને કાલે સાંજે 6 વાગ્યા સુધી અમે બેન કોઈ પાસેથી એ લોકો 3 લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા અને 3 લાખના એ લોકો 18 લાખ રૂપિયા ભરી દીધા અને બેનનો લગભગ 40 તોલા અને આસપાસનો સોનો જે લગભગ 50 થી 51 લાખનો જે સોનો હતો એ ગીરવી મૂકી દીધો હતો। તો એ લોકો સોનો લઈને ભાગી ગયા, બેનનો સોનો પરત નથી આપતા અને બેન પાસેથી 51 લાખ રૂપિયા એ લોકો 18 લાખ રૂપિયા એ લોકો લઈ લીધા અને અત્યારે હેરાન કરીને અને બધો સોનો પચાવવા માંગતા હતા અને બીજા 15 થી 20 લાખ રૂપિયા એ લોકો માંગતા હતા। તો એ કાલે અમારી પાસે આવ્યા તો સિટી એ ડિવિઝન પીઆઈ સોલંકી અને આને સાથે સ્ટાફ મળીને અને 6 કલાકની અંદર તમામ જગ્યાથી જે સોનો હતો છેલ્લા 5 થી 7 વર્ષથી આ બેનની આ સમસ્યા હતી તો પોલીસ દ્વારા ફક્ત 6 કલાકની અંદર મહેનત કરીને તમામ સોનાના જે દાગીના છે લગભગ 50 થી 60 લાખ રૂપિયાના એ અત્યારે બેનને પરત લાવીને